અરવલ્લી જિલ્લામાં પત્રકાર એકતા પરિષદની નવીન કારોબારીની રચના કરાઈ। આજરોજ મોડાસા સર્કિટ હાઉસ ખાતે મનોજભાઈ રાવલની અધ્યક્ષતા હેઠળ અરવલ્લી જિલ્લાના પત્રકારોની ઉપસ્થિતિમાં નવીન કારોબારીની રચના કરાઈ હતી, જેમાં પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ તરીકે ભરતભાઈ કડિયા તેમજ ઉપપ્રમુખ તરીકે નીતિનભાઈ પંડ્યા મોડાસા, સલીમભાઈ ખાન પઠાણ ટિન્ટોઈ, જીતભાઈ ત્રિવેદી ભિલોડા, સલીમભાઈ ડી પટેલ મોડાસા, કૌશિકભાઈ સોની ભિલોડા, કૌશિકભાઈ પટેલ મોડાસા કૌંસમાં સાકરિયા, મહામંત્રી ભરતભાઈ ભાવસાર મોડાસા, મંત્રી નરેન્દ્રભાઈ એલ પટેલ ધનસુરા, કાદરભાઈ ડમરી ટિન્ટોઈ, નરેન્દ્રસિંહ જે ગાંધી ટિન્ટોઈ, અલ્પેશભાઈ ભાટિયા માલપુર, જગદીશભાઈ પ્રજાપતિ બાયડ સાઠંબા, ખજાનચી વિનોદભાઈ ભાવસાર મોડાસા, સહખજાનચી રાકેશભાઈ ઓડ, આઈટી સેલ આકાશભાઈ રાઠોડ મોડાસા લીંબોઈ, અજયભાઈ ભાટિયા મોડાસા, સલાહકાર સમિતિ અહેમદ ઉલ્લાભાઈ ચિસ્તી મોડાસા, ઇકબાલભાઈ ચિસ્તી મોડાસા, જગદીશભાઈ પટેલ ભિલોડા। સમગ્ર સંગઠનને જિલ્લામાંથી ઉપસ્થિત પત્રકાર મિત્રોએ સર્વાનુમતે બહાલી આપી હતી। તેમજ પત્રકાર એકતા પરિષદ મોડાસા તાલુકા પ્રમુખ તરીકે વૈભવ રાઠોડની પણ નિમણૂક કરાઈ હતી, જે આગામી ટૂંક સમયમાં તાલુકાના સંગઠન માટેની નવીન રચના માટે પણ આયોજન કરાશે। રિપોર્ટ અજય એ ભાટિયા, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી મોડાસા। પત્રકાર એકતા જિંદાબાદ, પત્રકાર એકતા જિંદાબાદ। ગુજરાત રાજ્યના પત્રકાર એકતા સંગઠન અને જે પરિષદ કહેવાય છે તેની સૂચના મુજબ આજે અરવલ્લી જિલ્લાનું જે પત્રકાર એસોસિએશન છે તે આજે ફરીથી કાર્યરત થયું છે અને જેના અંદરમાં અરવલ્લી જિલ્લાના સમગ્ર પત્રકારોની આજે મિટિંગ મળી હતી, જેના અંદરમાં મોટી બહોળી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા અને તેના અંદર આજે સર્વાનુમતે પત્રકારના પ્રમુખ તરીકે મારી ભરતભાઈ કડિયા જેની વરણી કરવામાં આવી છે તે બદલ હું અરવલ્લી જિલ્લાના પત્રકારોનો આભાર માનું છું અને અરવલ્લી જિલ્લાના પત્રકારોને સાથે થતો અન્યાય માટે હું હંમેશા કાર્યરત તેવી હું આશા રાખું છું અને તે પણ હું એમને ખાતરી પણ આપું છું। આભાર।